નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે સમય અસમય સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓના પ્રકાર વિશે ભણી ગયા છીએ। એમાં શાંત દશાંશ, અનંત આવૃત દશાંશ, અનંત અનાવૃત દશાંશ આ ત્રણ પ્રકાર આપણે ભણ્યા છીએ। એમાં શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ એવી જે સંખ્યાઓ છે એને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, કારણ કે એ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, જ્યારે અનંત અનાવૃત દશાંશ છે એ અસમય સંખ્યાઓ છે, જ્યારે p/q સ્વરૂપે દર્શાવી શકાતા નથી। દાખલા તરીકે શાંત દશાંશ તો પહેલા ઉદાહરણ લઈએ, એ બિલકુલ સરળ છે। માનો કે 4.21 આ સંખ્યા છે, એને p/q સ્વરૂપે દર્શાવવું હોય તો બિલકુલ સરળ છે। આપણે 421 લખીને છેદમાં પોઈન્ટ પછી બે આંકડા છે તો બે બિંદુ મૂકી દઈએ। હવે ઉપર નીચે સામાન્ય અવયવ ઉઠતો હોય તો ઉડાડી લખી દઈએ। આમાં સામાન્ય અવયવ ઉઠતો નથી, કારણ કે 100 ના અવયવમાં 2 છે અને 5 આ બે અવયવો મુખ્ય છે, 2 અને 5 જે આમાં નથી, એટલે આ p/q સ્વરૂપે વાત પૂરી થઈ। સીધું જ કર્યું છે, આ પોઈન્ટ પછી જે આંકડા છે એટલા જ છેદમાં આંકડા પછી બિંદા મૂક્યા છે। 5મા 7મા ધોરણના કે 6ઠા ધોરણના વિદ્યાર્થીને પણ ખ્યાલ આવે છે। માનો કે 0.031 છે, એને p/q સ્વરૂપે દર્શાવવું છે તો આપણે 31 લઈ લઈએ અને છેદમાં પોઈન્ટ પછી 3 આંકડા છે તો 1000 મૂકીશું, 3 બિંદાવાળી છે। આ બિલકુલ સરળ વાત છે, આમાં કંઈ બહુ વિચારવા જેવું નથી। પોઈન્ટ પછી જેટલા આંકડા છે, કારણ કે આગળ પોઈન્ટ પછી કોઈ અંક આવતો જ નથી, એટલે આપણને ચોક્કસ ખબર છે કે છેદમાં શું સંખ્યા આવશે અને સામાન્ય અવયવ ઉડાડો। દાખલા તરીકે 16/52 આવ્યું, માનો કે આ સ્વરૂપમાં ફેરવતા, અથવા 0. માનો કે લઈએ આપણે 0.0024 તો 24 ના છેદમાં 1 2 3 4 1 2 3 અને 4 બે ભાગશો તમે એટલે 12 આવશે, પણ બંનેને 4 ભગાઈ છે સામાન્ય અવયવ તો 6 આવશે। 8 પણ ભગાઈ છે એટલે 8 સામાન્ય અવયવ જે મોટામાં મોટો નીકળતો હોય એ કાઢીને આપણે ઉડાડી દઈએ તો ઉપર આવશે 3 અને 8 ભાગશો 10,000 ને 8 ભાગો તો 1250। તો આ એ છેદમાં 20 સ્વરૂપે થઈ ગઈ। 5 અને 7 ને કાઢે 3 થી ઉડી શકાતું નથી, તો સામાન્ય અવયવ ઉડાડી આપે છે, એટલે બિલકુલ સરળ છે। હવે આવી સંખ્યાઓમાં તો આપણને વધારે આવી જાય એવું છે, પણ કેટલીક સંખ્યાઓ એવી છે જે અનંત આવૃત સંખ્યાઓ છે। એવી સંખ્યાઓને આપણે આ રીતે લખી શકીએ છીએ, 4. દાખલા તરીકે 21 અને ઉપર લીટી વડે દર્શાવીએ। આ લીટીનો મતલબ એ થાય છે કે 21 નું વારંવાર પુનરાવર્તન થાય છે, અનંત સુધી ચોક્કસ અંકોનું પુનરાવર્તન થાય છે, 2 અંકોનું પુનરાવર્તન થાય છે। આપણે આને x બરાબર આ સ્વરૂપે લખી શકીએ, 4.21 અનંત સુધી। આનો અર્થ આ લીટી જે દેખાય છે એનો અર્થ આપણે આવો કરી શકીએ। હવે આને આપણે p/q સ્વરૂપે લખો તો આગળની સંખ્યાઓની જેમ આપણે અહીં એ નથી જાણતા કે પોઈન્ટ પછી કેટલા અંકો છે, કારણ કે પોઈન્ટ પછી અનંત અંકો છે, એટલે આપણે છેદમાં સીધે સીધું 4
પોઈન્ટ કાઢીને સીધે સીધું છેદમાં મીંડા મૂકીશું તો એ કરી શકીએ નહીં, કારણ કે જેટલા અંકો જેટલા મીંડા મૂકો તો અનંત અંકો છે તો અનંત મીંડા તો મૂકી ના શકાય. એટલે આપણે આના માટે એક પદ્ધતિ લઈશું કે આ સ્વરૂપે લખેલી સંખ્યાને આપણે પરિણામ નંબર 1 આપીએ. બે રીતો છે. પહેલી આ રીત પર શીખવાડી દઉં. એક x બરાબર 4.21 અનંત સુધી. જે રીત તમને ફાવે, ગણિતમાં રીતનું મહત્વ નથી, એના પદ્ધતિનું કઈ પદ્ધતિથી ગણવું એ જરૂરી નથી, પણ એક પદ્ધતિ ગાણિતિક હોવી જોઈએ. ગણિતના મૂલ્યો સચવાય એ રીતે હોવી જોઈએ અને જવાબ આપવો જોઈએ. તો આમાં એક પદ્ધતિ એવી છે કે બે અંકોનું પુનરાવર્તન થાય છે. તો આપણે આ સંખ્યાને બંને બાજુ 100 વડે ગુણીએ. બે અંકોનું પુનરાવર્તન થતું હોય તો બે મીંડાવાળી સંખ્યા એટલે 100. ત્રણ અંકોનું પુનરાવર્તન થતું હોય તો ત્રણ મીંડાવાળી સંખ્યા એટલે 1000. એક અંકનું પુનરાવર્તન થતું હોય તો 10 વડે ગુણવાનું. એટલે બે અંકોનું પુનરાવર્તન થાય છે તો બે મીંડાવાળી સંખ્યા એટલે કે 100x બરાબર. હવે અહીં પણ આપણે આ બાજુ 100 એ ગુણ્યા તો આ બાજુ 100 એ ગુણશું તો પોઈન્ટ પછી બે આંકડા પછી જતો રહેશે, એટલે 4 ની જગ્યાએ 421 થઈ જશે, વત્તા 121 પછી ફરી પાછું 21 આનંદ સુધી. માત્ર બે પોઈન્ટ અહીં હશે, બાકી તો આગળ જેમ છે તેમનું છે. હવે આપણે આમાંથી 4 ને અલગ રાખી, 4 ને આમાંથી અલગ પાડીશું તો 417 વત્તા 4 એટલે 421 થાય. તો 100x બરાબર 417 વત્તા 4. આ પૂર્ણાંક અંકો છે, એ પૂર્ણાંકને આપણે બે ભાગ પાડ્યા, એક 4 નો 4 રહેવા દીધો અને 417, અને અહીં આપણે 0.21 લખી શકીએ. તો અહીં જે સંખ્યા આવી તમને એ મૂળ સંખ્યા છે. આવી 4.21 એટલે આ મૂળ સંખ્યાની જગ્યાએ આપણે x મૂકી શકીએ, કારણ કે x બરાબર એ છે એટલે 4.21 ને આપણે x મૂકી શકીએ. તો 100x બરાબર 417 વત્તા, હવે આખી સંખ્યાને આપણે લખતા નથી, આખી સંખ્યાની જગ્યાએ આપણે x મૂકીએ છીએ અને આ x ને આપણે આ બાજુ લાવીશું, 100 ની સાઈડે લાવીશું એટલે 99x થઈ જાય. એટલે બંને બાજુ x વડે બાદ કર્યા છે તો આપણે સીધું આ x ને આ બાજુ લઈ દીધા એટલે 99 બરાબર આ બાજુ રહ્યા 417. તો આવે 99 છેદમાં જાય, x બરાબર 417 ભાગ્યા 99. અહીં 3 વડે અને 11 વડે ભાગી શકાય છે. અહીં 7 અને 4 11 એટલે 11 વડે ભાગી શકાતું નથી, પણ 3 વડે ભાગી શકાય છે બંને બાજુ ઉપર નીચે. તો 7 1 8 4 12 ત્રણે ભાગશો અહીં તો શું આવશે? 1 3 3 9 અને 9 3 27 139. ત્રણે ભાગો અહીં તો x બરાબર 139 ભાગ્યા 33. આ આપણે દ્વિછેદમાત્રિક સ્વરૂપે આ સંખ્યાને આપણે દર્શાવી. હવે આના કરતાં પણ એક બીજી સરળ રીત છે. આ રકમને આ સ્વરૂપે લખી, આને આપણે વિધાન નંબર 1 આપી દઈએ. ચાલો બીજી આપી. હવે આગળ કહ્યું તેમ જ બે આંકડાનું પુનરાવર્તન છે તો બંને બાજુ 100 વડે ગુણીએ. 100x બરાબર, હવે 100 વડે આ બાજુ ગુણ્યા તો પોઈન્ટ ક્યાં આવશે? અહીં આવશે. બે આંકડા થશે ને આમ, અહીં આપણે 100 વડે ગુણ્યા, અહીં 100 વડે ગુણીએ એટલે પોઈન્ટ બે આંકડા થશે. 421 પોઈન્ટ ફરી પાછું અહીંથી ચાલુ થઈ જશે 21. આ નંબર શું કર્યું આપણે? આ તો મૂળ સંખ્યા છે એની એ જ મૂળ રકમમાં બે અંકનું પુનરાવર્તન થાય તો 100 વડે ગુણ્યા બંને બાજુ, 3 નું થાય તો 1000 વડે ગુણીએ. બસ હવે આ બે વિધાનની આપણે સીધી બાદબાકી કરી દઈએ કે ભાઈ 100x છે એમાંથી 1x જાય તો 99x રહેશે.
અહીં પૂર્ણાંકની પહેલા બાદબાકી કરીએ તો 421 માંથી 4 જાય એટલે 417 અને પોઈન્ટ પછીના આંકડાની બાદબાકી 0 થઈ જાય, બંનેમાં સમાન છે એટલે x બરાબર 417 ભાગ્યા 99, x બરાબર 139 ભાગ્યા 1 બરાબર. જોઈ લો બે અંકનું પુનરાવર્તન, બે બાજુ 100 વડે ગુણ્યા, પહેલી અને બીજીની બાદબાકી કરી અને આ બાજુની સંખ્યાને છેદમાં. બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે, થોડું અલગ પ્રકારનું. દાખલા તરીકે x બરાબર 3 અંકોનું પુનરાવર્તન લઈએ છીએ 0.00331. ચલો આને લઈએ, 3 આંકડાનું પુનરાવર્તન થાય છે એટલે ઉકેલની બધી છે. ચલો પહેલું વિધાન શું છે? x બરાબર 0.331 341 રાખીએ એટલે અલગ આંકડા દેખાય. 341 આ રીતે અનંત થશે. આનો નંબર 1 આપીએ 0.341 છે. 341 નું પુનરાવર્તન કરીએ અનંત સુધી. પરિણામ નંબર 1. 3 આંકડાનું પુનરાવર્તન થાય છે તો કેટલા વડે બંને બાજુ ગુણીશું? 1000 વડે. એટલે 1000 x બરાબર પોઈન્ટ અહીં છે એવું 3 આંકડાની પછી આવી જશે એટલે 341 પોઈન્ટ. ફરી પાછું પુનરાવર્તન ચાલુ હોય 341 અનંત સુધી. આ પરિણામ નંબર આપણે 2 આવે. હમણાં કરીએ એમ બાદબાકી લઈએ. 1000 x માંથી x જાય તો 999 x. અહીં પૂર્ણાંક આંકડામાંથી પૂર્ણાંક આંકડો બાદ કરીએ 341 છે, 0 છે એટલે 341. અપૂર્ણાંક સમાન છે, પોઈન્ટ પછીના આંકડા એટલે 0 આવી જશે. x બરાબર 341 છેદમાં 999. અહીં સામાન્ય અવયવ ઉડતો નથી એટલે આ દાખલો p છેદમાં q સ્વરૂપે દર્શાવી દીધો. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. 1.6 અનંત. તો પહેલું વિધાન છે 1.666 અનંત. આ નંબર આપણે 1 આપીએ. હવે અહીં એક આંકડાનું પુનરાવર્તન થાય છે તો માત્ર 10 વડે ગુણીશું તો 16.666 અનંત સુધી. આને આપણો નંબર 2 આપીએ. એક પોઈન્ટ આમ ખસેડી દેવાનું, બાકી તો પછી 6 ચાલુ થઈ જાય. 10x માંથી 1x જાય તો 9x બરાબર 16 માંથી 1 જાય તો 15 અને પાછળ પોઈન્ટ એમના એમ છે એટલે 0 0 0 આવી જશે. તો x બરાબર 15 ભાગ્યા 9. અહીં સામાન્ય અવયવ ઉડે છે. 15 ને 3 ભાગો તો 5 અને 9 ને 3 ભાગો તો આ આપણે ઈ છેદમાં q સ્વરૂપે દર્શાવ્યા. હવે આ પ્રકારના દાખલાઓ આપણને આવડી. પણ માનો તો કોઈ ખાલી જગ્યામાં જવાબ પૂછ્યો અને તમે આટલી રીતથી દાખલો ન કરો તો આનો ડાયરેક્ટ જવાબ શું હોઈ શકે? આપણે ડાયરેક્ટલી વિચારવાનું છે, સીધું વિચારવાનું છે. તો અહીં તમારે 1.6 આપ્યું છે તો શું કરશો? 1.666 આપ્યું છે તો કેવી રીતે આપણે એનો જવાબ લખીશું? તો આ જે છે એ એક અંકનું પુનરાવર્તન થાય એટલી પૂર્ણાંક સંખ્યામાં 6 નું પુનરાવર્તન થાય છે એટલી સંખ્યા લઈ અને એમાંથી એટલે કે 16 માંથી 1 બાદ કરો એટલે 15 અને છેદમાં એક આંકડાનું પુનરાવર્તન થતું હોય એટલે 9 મૂકી દો. ચાલો બીજું આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. x બરાબર
2.15 15નું પુનરાવર્તન થાય છે તો શું જવાબ આવશે આનો 215 માંથી એનો પૂર્ણાંક બાદ કર્યો આખી સંખ્યા 215 માંથી 2 બાદ કર્યા એટલે 213 બે આંકડાનું પુનરાવર્તન થાય છે તો 2 નંબર સીધી ખાલી જગ્યામાં જવાબ લખવો હોય માનો કે x બરાબર 41.371 પુનરાવર્તન એટલે કે x બરાબર 41.371 આમ અનંત ચલો આનો આપણે ડાયરેક્ટ ગણતરી વગર જવાબ સીધો તો પુનરાવર્તન પામતા આંકડા કેટલા છે 371 તો એની આખી સંખ્યા બનાવો 41,371 એમાંથી 41 તમે બાદ કરી નાખો 0 3 3 3 અને 4 1 તો આ જે સંખ્યા આવી એના છેદમાં 3 અંકનું પુનરાવર્તન થાય છે તો 3 નવરા મૂકી દો અને સામાન્ય અવયવ ઉડાડી દો સામાન્ય અવયવ ઉડતો નથી આવતો એટલે આ એનો જવાબ આવશે x બરાબર આ જવાબ ઈ છેદમાં અને બાદબાકી ના આવે માનો તો પણ એ છે 3 આંકડાનું પુનરાવર્તન થાય છે તો 1000 x બરાબર 41,371.371 આ બાદબાકી કરશો તો આ તો કોમન છે આટલા પૂર્ણાંકની બાદબાકી થશે આપણે જેમ કર્યું છે અને અહીં 999 x થઈ જશે તો આ રીતે આપણે આ રીતે સ્પષ્ટ સમજી ચૂક્યા હવે કેટલીક સંખ્યાઓ એવી છે કે દશાંશ પછી કોઈ એક અંક ચોક્કસ આવે છે અને બાકીના અંકોનું પુનરાવર્તન થાય છે એ દાખલામાં થોડું ધ્યાન આપવા જેવું છે કારણ કે એ દાખલો તમારે થોડો અઘરો પડશે પણ ધ્યાન આપશો તો કશું અઘરું નથી આની આ જ રીતથી આપણે સમજાવીશું દાખલા તરીકે x બરાબર 2 પછી 5 છે એનું પુનરાવર્તન નથી થતું માત્ર માનો કે કોઈ સંખ્યા આવી છે 71 નું પુનરાવર્તન થાય છે 5 નથી 571 નું પુનરાવર્તન નથી પોઈન્ટ પછી આવેલા બધા આંકડાનું પુનરાવર્તન નથી થતું આપણે આગળ જે દાખલો જોયો એમાં પોઈન્ટ પછીના બધા આંકડાઓનું પુનરાવર્તન એટલે કે આ પ્રકારનો આપણે દાખલો બનાવો આ પ્રકારનો દાખલો જો હોય તો એ આગળ ગણ્યો એ જ રીતે ગણાશે ને પણ અહીંયા આપણે 5 ને બાકાત રાખીએ 2.571 તો પહેલા આપણે જેટલે પુનરાવર્તન થાય છે આને આપણે વિધાન નંબર 1 નથી આપ્યું માનો કે અત્યારે આવું છે ને 2.500 હવે 71 નું જ માત્ર પુનરાવર્તન થાય છે આ પરિણામ અનંત સુધી આ નંબર હવે આને નંબર આપણે 1 આપતા હતા આને નંબર 1 નથી આપવાનો આમાં પેલામાં સીધું હવે આપણે બીજું સ્ટેપ બીજું વિધાન અને બાદબાકી કરતા હતા આમાં એ નથી કરવાનું નંબર 1 આના પછીના સ્ટેપમાં આપવાનું એટલે કે પહેલા તો પોઈન્ટને 5 પછી લઈ જવાનું છે આપણે જે આગળ સંખ્યા આપી એવી સંખ્યામાં આને રૂપાંતર કરવાનું છે એટલે કે પોઈન્ટ અહીં લાવી દેવાનું છે અને એને નંબર 1 આપવાનું છે સમજાય બધા એક જ સ્ટેપ વધારાનું છે તો x બરાબર 2 પછી 5 આવશે અને પોઈન્ટને આપણે અહીં લાયા આ બાજુ એક બિંદાવાળી સંખ્યા ગુણવી પડશે કારણ કે પોઈન્ટ એક આંકડો અહીં એક આંકડો પાછળ લાવે તો એ 25 થઈ જશે અને પછી પોઈન્ટ 71 આમાં અનંત સુધી તો આને નંબર વિધાનિક હવે તો આગળ કરતા હતા એમનું એમ જ છે ફરી પાછું બે આંકડા પોઈન્ટ પાછળ લઈ જઈએ 71 નું પુનરાવર્તન થાય છે તો અહીં બીજા બે બિંદા વડે ગુણીએ એટલે 100 વડે ગુણીએ એક બિંદુ છે બીજા બે બિંદા આવશે એટલે 1000 થઈ જશે અને અહીં 25 પછી 71 આખા થઈ જશે પોઈન્ટ અહીં આવી જશે અને પછી પોઈન્ટ 71 એમ ડેશ અનંત આ વિધાન હવે આ બેની બાદબાકી કરવાની માત્ર એક સ્ટેપમાં વધારાનું આનું આગળની જે રીત છે તો 1000 માંથી 10 જાય 1000 x માંથી 10 જાય તો 990x બરાબર અહીં પોઈન્ટ 2571 માંથી 25 જાય 11 માંથી 5 જાય તો 6
6 માંથી 2 જાય તો 4 અને 25 ના 25 ને 46 આ બંનેની બાદબાકી કરવાની પૂર્ણાંક પાછળ તો સેમ છે એટલે 0 થઈ જશે x બરાબર 2546 ભાગ્યા આ 990 નીચે આવી જશે x બરાબર 2546 એમાં 2 સામાન્ય ઉડે છે 2 7 17 3 સામાન્ય નથી આવતો માત્ર 2 સામાન્ય છે 5 પણ નથી અને 11 પણ 6 અને 5 11 11 પણ સામાન્ય હવે નથી માત્ર 2 વડે ઉડે છે એટલે 2546 ને 2 ભાગો 1273 ભાગ્યા 4 દુ 8 9 દુ 18 1 અને 5 દુ 6 આટલી છેદમાં q સ્વરૂપે આપણે દર્શાવીશું હવે આ જ રીતે આપણે આખી ડાયરેક્ટ કરવી છે તો શું કરીશું બરાબર છે 1271 કેવી રીતે આવ્યા તો 2571 છે એ આખા 2571 માંથી આપણે 25 ને બાદ કરીએ 2571 માંથી આખી સંખ્યામાંથી આટલી સંખ્યા બાદ કરીએ જોઈ લો 2571 માંથી 25 બાદ કર્યા અને છેદમાં 2571 માંથી 25 બાદ કર્યા તો કેટલા આવ્યા છે 2546 આવ્યા અને ભાગ્યા જે અહીં આપણે 3 પોઈન્ટ પછી 3 આપણે છે 3 નવડા મૂકતા હતા એની જગ્યાએ 2 નવડા અને 1 બિંદુ મૂકી તો આ રીતે તમે ડાયરેક્ટ પણ આને તમારા માઇન્ડમાં સેટ કરી શકો પણ ડાયરેક્ટ કરશો તો ભૂલ થવાની સંભાવના છે એક સ્ટેપ લઈ લેવાનું પહેલા આપણે સામાન્ય રકમમાં ફેરવવાનું પછી ગુણી અને બાદબાકી કરવાની છે બહુ અઘરી વિષય નથી તો આવા પ્રકારના દાખલાઓ તમે ગણી શકો છો અને મને વિશ્વાસ છે કે આવડશે ઘરે થોડી મહેનત કરજો ધન્યવાદ